ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં આયુષને પણ ગુડ મોર્નિંગ કહીને વળતો જવાબ મળ્યો ગુડ મોર્નિંગ. અને ત્યાર પછી મમ્મી વાંચતા હતા કંઈક ભગવાનની ચોપડી. તો આયુષીને કીધું કે ભાઈ તું પણ જરા બરાબર સાંભળ. એને કીધું હા હું સાંભળું જ છું. અને પછી થઈ ગયો કાંડ. ઉપરની ચાવી અંદર રહી ગઈ ને તારું બહારથી પુશ કરી દીધું. પછી શું ઘણી બધી ટ્રાય કરી. પહેલાં પિન નાખી, ત્યાર પછી થોડીક ઠોકાઠોક કરી, પેચ્યું લીધું, બીજી કોઈ તાળાની ચાવીથી બી ટ્રાય કર્યું, પણ એ કંઈ ખોલ્યું નહીં. ત્યાર પછી આયુષે મને કીધું કે ભાઈ તમે છે ને પાછળની બારી ખોલવાની ટ્રાય કરો, પણ આપણે પહેલેથી જ જિદ્દી માણસ, જ્યાં સુધી આવ્યું આ તૂટે નહીં ત્યાં સુધી થાકવાના નથી. પછી તો મને પણ હાથમાં વાગ્યું ને થોડા મોટા મોટા પ્રયત્નો કર્યા, પેચ્યું લીધું, આ લીધું તે લીધું, પણ કંઈ મેળ પડ્યો નહીં. પછી બસ આયુષીએ કીધું એ હિસાબે મસ્ત બાજુવાળાની બાલ્કનીમાંથી ઉપર ગયો અને ખોલવાની ટ્રાય કરી, પણ પહેલાં 2 વખત તો ખેંચી પણ નહીં ખુલી. પછી ધીમેથી પાછું આઈડિયા લગાવ્યો ને ખેંચ્યું તો કંઈક ભાઈ ભગવાને દર્શન આપ્યા ને બારી ખુલી ગઈ. બારી જેવી ખુલી એવું હા 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 મજા આવી ગઈ. બારી ખુલતાની સાથે જ મોપર સ્મિત આવી ગયું કે હાઈસ તાળાના પૈસા વૈચા. તો ગાઈસ મારી બહાદુરી કી આજે હવે તાળું ખોલી નાખ્યું. મેં પહેલા જ કીધેલું કે બારી ખુલી છે તમે બાજુમાં કે જાઓ બારી ખોલીને ચાવી લઈ આવો. આ એક એક્સપિરિયન્સ હતો કે કોઈ વખત આવું બી થાય. ને આ સેક્શન બારી પર કોઈ દિવસ ભરોસો નહીં કરો. આજે પોતે જ ખોલી નાખી છે. ચોર તો આરામથી ખોલી નાખશે. તો ગાઈઝ આ કાંડમાંથી તો આજે બહાર આવી ગયા. તો આપણે મળીએ પાછા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.